તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારમાં જો અમે આવી ગયા તો ઉઠી સીધો અહીંયા હાથો લઈ લીધો. કેને દેવા જાવું પડી ગઈ અમારે શિવ પ્રિયલ કરે એમ કરવું જ જોઈએ ને શિવ તે અહીંયા બે હાથા લઈ લીધા કે હું જાઉં કાપે આપણે ઓલા કવાડાથી કાપતા હોય ને આવું ગઈઠું કાઢે ને તે પાંદડા કાપી નાખી સાલ છે ને મોટી મોટી જોઈ કાપે એટલે પછી વચ્ચેથી કવાડાથી બે કટકા કરી ને પછી એને ખવડાવીએ એટલે આખી ખાઈ જાય ને આખી નાખી દઈએ ને તો ડુંડા ને પાંદડા ખાઈ જાય ને બાકીના હાથા મૂકી દઈ તો એ અટાણે ચોમાસું છે તો ઓગટ તો થોડીક કાઢે જ તો આપણે કાપીને નાખીએ. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? જય બોલો મજામાં? આઈ કે તો ઈ તો જો તારું એઠું જો આય મજામાં છો બધાય કીધે જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ કર દે. બે હાથે કેમ કરે પી લાવ હાથો પકડો જય શ્રી કૃષ્ણ કર દે કરો જય શ્રી કૃષ્ણ. આજ પછી શિવ ને પ્રિય ને બે ને આજનો દી ભેગું રમવાનો છે પછી આજ તો શિવ વહી જાય નહીં શિવ વહી જાવ દાદા જાવ પપ્પા છે તારા ઓય દાદા છે ઓય દાદા ઘેર વહી જાવ કા આ છોકરો જે મૂળમાં નથી. આપણા સબસ્ક્રાઇબર જાગુબેન છે એનો ભાણેજ સાહિલ એનો બર્થડે છે તો સાહિલ તને જન્મદિવસની જાજી બધી શુભકામના મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. પ્રિય હેપી બર્થડે કરી દો. હેપી બર્થડે સાહિલ આમ જો કર દે તાળી પાણી કર દે હેપી બર્થડે. એટલે જોવે આજે મૂળમાં નથી બેન મૂળ નથી ને બીજી એક એનિવર્સરી હતી આપણે જેનિશભાઈ ને મુસ્કાન ભાવનગરથી છે તો એની કમેન્ટ વાંચવામાં આપણે મોડું થઈ ગયું હતું એટલે આપણે આજે એને વિશ કરી દઈએ. તો હેપી મેરેજ એનિવર્સરી મુસ્કાન અને એનિશભાઈ તમને એનિવર્સરીની જાજી બધી શુભકામના. બૈજીને ખાવાનું તારે ન ખાવાનું હોય કર દે પીયું મુસ્કાન બેન અને અનિશભાઈ તમને બેયને હેપી એનિવર્સરી કર દે તાળી પા. ઈ આજે નથી નહીં કરતી કેમ બે મૂળમાં નથી. આજ વિચારમાં પડી આપણે મીરાને ખવડાવવા જવું પછી મૂળમાં આવે ને આજે મીરાને રમાયેલી નથી. હાલો જઈએ તો મીરા પાસે ગઈ ના હાલો એટલે જઈએ હવે જાવું કે હાલો. જો પીયું દેખાણી યાર પીયું ક્યાં આવી? લે આ તો દોડીને જાય લે શિવ પાસે જાય. તો અટાણે છે ને 10 વાગી ગયા ને દક્ષાને જો અંદર ઘરનું કામ કરે તે વાતાવરણ આજે ને હાવ ઢાકલું છે તડકો નથી નીકળ્યો ત્યાં પટમાં રમવાની મજા આવે ને ત્યાં બે ઢીંગલીઓને લઈને જ્યાં બાઈને રમવા આવ્યો તે બે જણીઓ અહીં કયું નહીં રમે નહીં. શિવ મજા આવી ગઈ ને તને અહીં કેમ દોડીને જાય શિવ દોડીને કેમ જાય? જો ગઈ આ શિવ આમ દોડે ને તે પ્રિયલ ને મજા આવે. અહીં અસલનું હોય ને ખડ ઉગી ગયું ને તે બેયને રમવાની બહુ મજા આવે. હા જો મોરલો બોલ્યો લે જો મોરલો બોલે એટલે પ્રિયલ તરત કહી જો આવી ગઈ શિવ તું બગાવી લેતી હતી ને નહીં ખોટ શિવ એમ કહેતી હતી કે હું ઘરે જાઉં પછી અડધે જોઈને પાછી આવતી રહી દોડીને નહીં એમ કરતી હતી ને. જો હાલો ને પાછું એમ કરે જો શિવ તો વહી ગઈ જો ક્યાં જાય? ઘરે જાય રાલ નાખ શિવ અહીંયા જો સાંભળી ગઈ આવે જો બગાવી લીધા જો હા આવે એ આવી ગયો એ મારો દીકરો આવી ગયો
મારો દીકરો આવી ગયો. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો અમે છે ને સવારના માતા હીરામણ નાસ્તો કરીને નવરા થઈ ગયા હતા ને પછી નાહી ધોઈ લીધું. મેં કિરણને કીધું કે હવે હું રસોડામાં જાઉં, દાળ ભાત ને કરીએ ને ઓલું ઢોકળીનું શાક બનાવી નાખીએ. તો કિરણને આજ છે ને શરદી જેવું ને છે તે આપણે છે ને આજ કઈ મીઠી વસ્તુ એને નથી ખવડાવવી. આજે એને એમ કીધું એ ના પાડે છે કે મારે કઈ મીઠું મીઠું ખાવું નથી. તો આપણે છે ને આજે એને દાળ ભાત ખવડાવીએ ને દાળ ભાત બનાવી નાખીએ. ને આપણે એક બે બેનની કોમેન્ટ હતી કે તમે દાળનો વઘાર કરો ને એ દેખાડજો દાળ કેમ બનાવો. તો આપણે જો આ કુકરમાં તુર દાળ બાફવા મૂકી દીધી છે, આજે બતાવી દઈએ કે આ કેમ અમે દાળ વઘારીએ ને કઈ રીતે બનાવીએ એ બધું આમાં તમને બતાવી દઈશ. તો આપણે જો મસાલિયું જો નવું મસાલિયામાં આપણે ભરી લીધું અને બધું, અને આપણે નવા મસાલિયાને શરૂઆત કરી દીધી છે. જો કેવું મસ્ત મજાનું. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. અટાણે કેટલા 12 જેવું થઈ ગયું ને મમ્મી હવે દાળ ભાત ને મૂક્યા ને આપણે જરીક મેળે ન થાજ એટલે બિસ્કિટ ખાઈ ને દવા પી લીધી. દવા લઈ આવ્યા, દવા જો પી લીધી. હવે વિડીયો એડિટ કરું પણ વિચાર કરું કે ન કરું. મમ્મી કહે છે કે ઘડીક સુઈ જાય કે મેં કીધું હવે સુવાય છે તો સુઈ જ ન કર, ખાઈને ઘડીક સુવું. બાકી હજી કોમેન્ટના જવાબ દઈ લીધા, વિડીયો એડિટ બાકી છે એટલે હવે વિચાર કરું કે ન કરું. ઉકલતું નથી પણ આપણું કામ છે કરવું જ પડશે. ગળું બરે ને ગળું દુખે, બે ગળાની જ છે પ્રોબ્લેમ. બાકી શરદી કે હજી નથી થઈ એટલે શરદી થાય ને એવું લાગે છે એટલે એ મોરે જ મેં છે ને દવા પી લીધી. ના ને જરીકા જ મેળે નથી એને મને એવું લાગે કે છે મેળે નથી ના એને મજા નથી આવતી. એમ કહીશ તો મને મજા નથી આવતી હજી કે. તો જો આપણી તુર દાળ બફાઈ ગઈ છે, જો બફાઈને મીણ જેવી થઈ ગઈ છે અસલ. જો એકદમ બફાઈ ગઈ છે, ચડી ગઈ છે. ને આમાં છે ને આપણે કોઈ દાળનો ઉપયોગ નથી કર્યો, ખાલી એકલી તુર દાળનો જ ઉપયોગ કર્યો છે. અને આમાં છે ને એમાં આછી કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો. ગરમ પાણી આમાં નાખવાનું છે. જેટલી આછી રાખવી હોય એટલી રાખવી, પણ આપણે છે ને ઉપયોગ આમાં ગરમ પાણીનો કરવાનો. ને મેં આમાં કંઈ નાખ્યું નથી, ખાલી તુર દાળ જ બાફી છે. નથી મીઠું નાખ્યું, નથી હળદર નાખી, કાંઈ નથી નાખ્યું. એ બધું હવે નાખવાનું છે. તમારે જેટલી આછી કરવી હોય એટલી કરવી. જો અમે તો આવી રાખીએ છીએ, હું એટલી રાખી છે. તમને ભાવે એવી તમારે રાખવાની. આ લીલા મરચાં સુધારી લીધા, પછી આ ટમેટા, પછી આ લીમડો છે ને આમાં છે ને આ ઓલા તમાલપત્ર છે, આ બાદિયા છે ને આમાં 4-5 લવિંગ છે. આ સિંગ છે, સિંગદાણા. ને સિંગદાણાને નાખવામાં ધ્યાન રાખજો, આ દાળમાં નહીં નાખતા, બાફવામાં. આને નોખા બાફી નાખજો મીઠું નાખીને તપેલીમાં, પછી જ નાખજો. મને ભાવે એટલે હું નાખું છું. છોકરા તો બહુ ન ખાય એટલે એના વાટકામ નથી જવા દેતી. જો કેવા થઈ ગયા છે અસલ બફાઈને. નકર તમારી તુર દાળમાં જે નાખશે ને બાફવામાં તો લાલ દાળ થઈ જશે, પછી લાલ દાળ તમને ગમશે નહીં એનો કલર. આમાં રાઈ નાખી છે, આ જીરું, ને ખાસ કરીને હિંગ. પછી એમાં જો આપણે પાકવા માટે પહેલા આને નાખી દેવાના છે. હવે આપણે એમાં મરચાં નાખી દેવાના.
હવે હાવ ગેસ મેં ધીમો રાખ્યો છે. ગેસ હાવ એક જીરીક જીરીક તબીક તબીક જ છે હો. એમાં આપણે દાળ નાખવાની છે. આ હવે આનો વઘાર કરવાનો છે. તો જો હવે આપણે આ લીમડાના પત્તા નાખી દઈએ. હવે આને 2 મિનિટ પકાવી લેવાનું. પેલા આટલું હમણાં ઉકળી જાય ને એટલે આપણે આ દાળ નાખી દઈએ. એમ તો 2 મિનિટ મિનિટ 1.5 મિનિટમાં તો જો આ ઉકળી ગઈ દાળ. આપણે ગેસ ફાસ્ટ છે એટલે દાળ ઉકળી ગઈ છે. જો વઘાર દીધો એ. હવે આમાં આપણે મીઠું નાખવાનું છે. હવે આપણે જે આ બધી દાળ આમાં નાખી દેવાય. જો હવે ખાંડ નાખું છું. અમે ગયરી કરું થોડીક, બહુ નહીં, થોડીક કરું ગયરી. ને હવે એમાં નાખી દેવાના બી. કંઈ પણ હવે ઘટતું હોય તો આપણે દાળને ટેસ્ટ કરી અને પછી નાખવાનું. ખાંડ છે, મીઠું છે, કાંઈ પણ ઘટે ને એ જો આ દાળનો ટેસ્ટ કરી અને પછી નાખવાનું. ત્યાં સુધી આપણે આનો પાકવા દઈએ. તો જો આપણી દાળ છે ને એકદમ ઉકળી ગઈ ને પાકીને રેડી થઈ ગઈ છે. હવે આપણે જો ધાણા ભાજી નાખવાની છે. તો ધાણા ભાજી નાખી દઈએ. જો પાકી ગઈ છે દાળ. એકદમ કલર અસલ મસ્ત મજાને આવી ગયો છે. હવે એમાં આપણે ધાણા ભાજી નાખી દઈએ. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. તો જો બપોરાનું ટાણું થઈ ગયું અને આપણે આજે બનાવીમાં એ મસ્તીની દાળ ને બધું બીજું બધું એ છે. જો આમાં ભાત, પછી આપણી દાળ જો કેવો સીન આવે. બધાય મસાલા એડ કરી નાખ્યા. તમને માય બધું બતાવ્યું. બધાય કહેતા હતા ને કે દાળ કેમ બનાવો. આજ ફાઇનલી જે આપણે બનાવી હતી. જાડી ન હોય ને આછી ન હોય ને માપની અસલની. પછી રોટલી, અરે સુગંધ તો વઘાર કર્યો ને ત્યાં સુગંધ આવી હતી. અટાણે આવે છે મસ્તી. પછી દહીં, રોટલી, પછી આપડા ઢોકળીનું શાક માં એ બનાવ્યું. પછી ભૂંગરા ને છાસ. આટલું બધું છે. જે ભૂંગરા તમને ભૂખ લાગી હતી ખાવા માંડ્યા હતા. એને હજી હાલે. એ ઓલા રૂમમાં વયું ગઈ હતી કાકા જીતભાઈ પાસે. તો જો બપોરા કરવા આવી જાવ બધા. સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ હે. તો દાળ ભાત કે હાલો તો બપોરા કરવા બેસી જઈએ. હવે દાળ ભાત ને મસ્ત બનાવ્યા છે. હવે 2-3 કલાક થઈ ગઈ. 2 કલાક દવા પી લીધી અને એટલે હવે થોડુંક આમ રાહત છે. એટલે હવે ખાઈ લઈએ. જી ભાવે હજી આમ બધું એવું ખાવાનું મન ન થાય પણ ભાવે ખાઈ લઈએ અને પછી ભાગીએ. એટલે મમ્મી દાળ ભાત બનાવ્યા કે દાળ ભાત એક બનાવી તો બીજું કઈ બહુ નહીં ભાવે. શાક બનાવી, રોટલી બનાવી, દાળ ભાત બનાવી, બધું ભૂંગરા તૈયાર. હવે બપોરા કરી લઈએ. બરાબર ને? બપોરા કરી લઈએ. હાલો બધા બપોરા કરવા. તો હું તો એટલું જ કહું કે તમે બધા બપોરા કરવા આવી જાઓ બસ. તો 5:15 જેવું થયું ને જો અમારે કિરણને અત્યારે નીકળવાનો ટાઈમ થઈ ગયો. તો જો સામાન બધો એનો રિક્ષામાં ડેકીમાં મૂકી લીધો. અને શિવ ને કિરણ જો બે ડેલે પૂગી ગયા. એ કે અમે ડેલો ખોલીએ ને તમે એ કે રિક્ષા કાઢો. એટલે શિવ હવે જલ્દી દાદા ઘેર પૂગી જાય. નહીં શિવ? દાદા ઘેર જવું ને? હા, એવી બધી ઉતામળ આવી. હા,
જવું જ જોઈએ દાદા કે રોકાવું ન હવે બગા નહીં આવે તો હવે કેટલી આવશે શિવ કાલ હા તો ભાઈ કાલે જ આવશે હો શિવ પાછી બેયને એમ જ કીધું જીત મામાને એમ કીધું વિરમ મામાને એમ કીધું કાલ આવશે તો બસ જો આજે એટલા દી ભેગા રહ્યા આપણે શોપિંગ કરી આવ્યા પછી ઘણી મજા કરી નહીં શિવ સોમવાર શુક્રવાર એમાં આ વખતે શિવને ને પ્રિયલને બહુ મજા આવી ગઈ આ વખતે બહુ મજા આવી ગઈ આ વખતે બાઈધી નથી નહીં આ વખતે તો બહુ ધ્યાન રાખતી હતી કા તો જો બસ જો એટલા દી આનંદમાં કાઢ્યા ને હવે પાછું કિરણને જવાનો થયો શિવને ને બેયને એટલે હવે આપણે એને મૂકવા તો જવું પડે ને આ કા વખતે વળી મામાને કહીએ નકર 2 વખત થી તો કહેતી કે અહીંથી ચડાઈ જાવ પણ આજ છે ને સામાન વધારશે નકર સામાન ન હોય તો કહું કે અહીંથી મને બસમાં ચડાવતી હોય ને એટલે વાત પછી મારા હમરા ઉભા હોય તે વયા જઈએ પણ પણ જો તમે અટાણે શિવ જે અહીંયા આવે ને તો અહીંયા હરખાતી આવતી હોય ને અટાણે ભલે ને જાવું દાદા કરે પણ મોઢું પડેલું જ છે તે તો દર વખતે એમ થાય એને છે જાવું ન ગમે દર વખતે એમ થાય પ્રિયલ તો ઉઠી છે ને ભરે કે ને હું ઈ કરે આવી ગયા એ હુઈ જાય પાછી હુઈ જાય કાચી નીંદરે ઉઠી છે કાચી નીંદરમાં ઉઠી હતી ને તે દક્ષા એને હુર આવે પાછી નકર આગળ રે નહીં હું કર્યા પાછી રાખે રિક્ષા ને ચાલુ થાય તો ને હમણાં આવે તો આપણે એને લઈ આવીએ જાગતી હોય તો બરોબર ને શિવ લઈ આવજો તે શિવન છે ને એવું છે ખુશી હોય ને ઓલી અહીંયાથી આવે તો અહીંયા એમ કહે કે મામા ઘેર જવું એટલે ફટાફટ બસમાં ચડી જાય નકર આજે ને હવારની ખબર છે કે દાદા ઘેર જવાનું છે આ તૈયાર થઈ ગઈ ચડી ગઈ રિક્ષામાં પણ અહીંયાથી અહીં આવે તો ફૂલ હરખમાં હોય હરખમાં હોય. અહીંથી તો જાય એ તો નાના હું કે મોટા હું બધાને એમ જ હોય કે ખુશી આવે એ કોને ન ગમે પછી જાય તો અહીંયા તો થોડુંક મન ઉદાસ થાય ને કા હોય. પણ જવું પડે એમાં તો હાલે નહીં જો આવે ઈ આવે. કારણ કે શિવ પાછી જાહે તો જ પાછી આવશે ને કા જાય પછી ને જાય પછી આવે તો જ પાછી એવી ખુશી થાય ને કા શિવ આવી તો- જો ઈ તો પીયું કહું કે આવી આ વખતે ગઈ તમને બે બેનું ને ઓલું થાય હા હા લે સસલો લઈને આવી ગઈ છો હા હવે તું આ પીયુ ને જાવું એ કયું ની વાત જોતી હતી કે શિવુને. પીયુ ઈચ્છી શિવ ને જાવું હતી તો એ બાય બાય કરવાનું કેતી હતી શિવ કેતો બાય બાય હવે તું એને કે બાય બાય કરજે તો પીયું ભાઈ ટાટા કરવું પીયુ ટાટા તો કર દે આને અમને કરી દે હવે આમ જઈએ હો. ટાટા કરવું આમ જઈએ ને ઘેર એ ન જઈએ ના પાડતી હતી કે ના હે જઈએ ને અમે જઈએ ઘરે એ હમણાં કિરણ ને વૈયા જાય ને પછી ગોતીએ શિવ ને શિવને લઈને વાલું કરી વાલું કર. વાહ રે વાહ હવે તું કર લે પીયુ એમ કર લે વાહ ભાઈ, વાહ રે વાહ વાહ શિવ મામાને નથી કરવું તારે મામાને તો કર દે ઓહો ભાઈ ભાઈ તને ખબર પડી એટલે ઉઠી ગઈ ને તું અમને એમ કે કાશી નિંદ્ર ઉઠી હવે અહીં પાછળ જો શિવ એ શિવ અહીં પાછળ દાદી ને ઉભા એને તો બાય બાય કર દે ઓલો પીયું નું અમને કે હું કાય આવી પાછી કે નાની શિવુની ને દાદી પ્રિયલ ની પણ આમ આવે છે ને બોલવામાં પછી આખો દી દાદી નાની થાય ને તે ઊંધા સીધું અમાર થઈ જાય કા હાલો તો જો હવે કિરણ ને આપણે મૂકી આવીએ કા હાલો પેલા આપણે અંદર ભાગીને રિક્ષા ચાલુ થાય હા પીયુ ને અમારે અંદર લઈ જાવી જો જો એને એ અઠાણીને એમ કે જવાનું છે આવો ને જવાનું ક્યાં ઓકે હાલો પીયુ હર હર મહાદેવ કરી દ્યો તો હાલો બસ જો આજના વિડીયોમાં આપણે એટલું રાખીએ મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શિવ શું કહેવાનું એકવાર કહી દે તો ખાઈને ભૂઈ જાજો ખાઈને હોઈ જાજો લાઈક